વાક્ય નંબર 21, get dressed, કપડાં બદલાવી લ્યો, તૈયાર થઈ જાઓ. ટુ ડ્રેસ એટલે કપડાં પહેરવા કે કપડાં બદલાવવા. આના બીજા પણ ઘણા અર્થ થાય, પણ અહીં કપડાં બદલાવાના અર્થમાં લીધેલું છે. વાક્ય નંબર 22, get ready, તૈયાર થઈ જાઓ, કપડાં બદલાવીને તૈયાર થઈ જાઓ, અને અહીં ફક્ત તૈયાર થઈ જાઓ. એટલે કોઈ કામ કરવા માટે તૈયાર થઈ જાઓ કે બહાર જવા માટે તૈયાર થઈ જાઓ કે એમ ટૂંકમાં કહેવું હોય તો કહેવાય get ready, તૈયાર થઈ જાઓ. વાક્ય નંબર 23, what happened, શું થયું. કોઈ ઘટના વિશે વધારે માહિતી જોઈતી હોય, શું થયું, કેવી રીતે થયું, તો કહીશું what happened, શું થયું. વાક્ય નંબર 24, I don't think so, મને એવું નથી લાગતું. think એટલે વિચારવું કે લાગવું. I don't think so, મને એવું નથી લાગતું. વાક્ય નંબર 25, why are you upset, તું ઉદાસ કેમ છો અથવા તમે ઉદાસ કેમ છો. અપસેટ હોવું એટલે ઉદાસ હોવું. વાક્ય નંબર 26, why are you sad, sad એટલે ઉદાસ હોવું, દુઃખી હોવું. તમે કેમ દુઃખી છો, તમે શા માટે દુઃખી છો કે ઉદાસ છો. વાક્ય નંબર 27, I am not interested in it, મને એમાં રસ નથી. તમે જે કાંઈ વાત કરી રહ્યા છો એમાં મને રસ નથી. એમ કહેવું હોય તો કહેવાય I am not interested in it, એ બાબતમાં કે જેની તમે વાત કરી રહ્યા છો એમાં મને રસ નથી. વાક્ય નંબર 28, I am at home, હું ઘરે છું. at home એટલે ઘરે હોવું. હવે જોઈએ વાક્ય નંબર 29, you are looking elegant, elegant એટલે ખૂબ સરસ, સુંદર, મસ્ત. તમે સુંદર લાગો છો, મસ્ત લાગો છો. વાક્ય નંબર 30, that's so kind of you, એ તમારી ઉદારતા છે, તમારી મહેરબાની છે. કાઇન્ડ એટલે ઉદાર. કાઇન્ડના પણ ઘણા બધા અર્થો થાય, એ આપણે વળી શબ્દોને લગતા જે વિડીયો છે એમાં જોઈશું. પણ અહીં એનો ઉદાર હોવાના અર્થમાં ઉપયોગ કર્યો છે. That's so kind of you, એ તમારી ઉદારતા છે, તમારી મહેરબાની છે.